હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. હાલો બેહવા. એક ભાઈએ મસ્ત લખાણ લખ્યું છે કે ખાલી હાથે આવ્યા, ખાલી હાથે જવાના છે. કાંઈ લાવ્યા નથી અને કાંઈ લઈ જવાના નથી. અને જો તમને આ વાતનો જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં જણાવજો. એવું એ ભાઈએ લખ્યું છે, પણ મને એવું લાગ્યું કે કોમેન્ટ કરતાં વિડીયોમાં માણસોને વધારે ખબર પડશે. તો ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનું. એ મારા વાલા, ખાલી હાથે ભલે આવ્યા, પણ પ્રારબ્ધને આપણે હારે લઈને આવ્યા છીએ. આપણા પ્રારબ્ધ પ્રમાણે આપણને જન્મ મળ્યો છે. અને લઈને જવાની તમે વાત કરતા હો તો તમને જણાવી દેવી કે લેને કો હરિનામ અને દેજો અન્નના દાન. લેવું હોય તો હરિનું નામ લઈ લો. તમારા જે ઈષ્ટ દેવ દેવી હોય એમનું નામ લઈ લો. લેને કો હરિનામ અને દેજો અન્નના દાન. કોઈ ભૂખ્યા હોય એને ખવડાવી લ્યો. પછી કોઈ પણ જીવ હોય, મનુષ્ય જ નહીં, કૂતરું, બિલાડી, ગાય, ભેંસ, કોઈ પણ જીવ હોય, પશુ પક્ષી તમામ આવી જાય. તો ખાલી હાથે કોઈ આવ્યા નથી અને ખાલી હાથે કોઈ જવાના નથી. આપણે અનુભવ પ્રમાણે વાત કરવી તો લેને કો હરિનામ અને દેજો અન્નના દાન. તરવામાં હિંતા, બુડવામાં અભિમાન. જય શ્રી કૃષ્ણ. બસ મને આવડે એવો જવાબ આપ્યો. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. બાય. હેપી ઉત્તરાયણ. ઉત્તરાયણ આવડો એક જ દિવસ રહ્યો. આજે 12/1/2025 સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે. અને આવતીકાલે 13 તારીખ અને 14 તારીખે ઉત્તરાયણ છે. તો આપ સૌને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ. પોતાના હાથ, પોતાની ડોક, પોતાની આંગળીઓ હાંચવી અને પતંગ ચગાવજો. કોઈ પણને નુકસાન ન થાય એવી કોશિશ કરજો. ધાબા ઉપર ચડીને પતંગ ચગાવતા હોય તો પડી ના જાઓ એને ધ્યાન રાખજો. પોતાના બાળકોને સાચવજો. અને શોર્ટ સર્કિટમાં પતંગ ફસાઈ જાય તો ખેંચવાની કોશિશ ના કરશો. ઘણા બધા એવા કિસ્સા બની ગયેલા છે, આપણે જોયેલા પણ છે. અને બને ત્યાં સુધી લાઇટના વાયરના કનેક્શનમાં પતંગ ઓછી ચગાવજો. કારણ કે જ્યારે પતંગ આપણી વાયરમાં લપેટાઈ જાય છે ને, પછી દોરા રહ્યા ને ત્યાં એ વાયર ઉપર કબૂતર બેહે અને કબૂતરના પગમાં હલવાઈ જાય છે. અને દર વર્ષે એવા પારેવાને પકડી અને એના પગમાંથી દોરા કાઢવી છે. એટલે આપ સૌને એટલી નાની એવી વિનંતી છે કે પોતાનું અને અબોલ જીવનું ધ્યાન રાખજો. હેપી મકર સંક્રાંતિ, હેપી ઉત્તરાયણ. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.